નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો આરઆરબી એટલે કે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ દ્વારા સેક્શન કંટ્રોલરની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો આજે ભરતીનું નોટિફિકેશન છે તે આરઆરબી એટલે કે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। આરઆરબી દ્વારા સેક્શન કંટ્રોલરની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવી છે। તો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો આજે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ આજથી શરૂ કરી દેવામાં આવેલા છે। 15/9/2025 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે અને 14/10/2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ આરઆરબી ની જે ઓફિશિયલ વેબસાઈટ છે તે વેબસાઈટ ઉપર જઈ 14/10/2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। એ મિત્રો ફી છે તે પણ તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તમારે મિત્રો 16/10/2025 સુધીમાં ઓનલાઈન એક્ઝામ ફી ભરી દેવાની રહેશે। જો ફોર્મ ભરતી વખતે કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય અને તમે તેમાં સુધારો કરવા માંગતા હોય તો તમે પેમેન્ટ કરી અને તમે તમારા ફોર્મમાં સુધારો કરી શકશો। જેના માટે 17/10/2025 થી લઈ અને 26/10/2025 નો સમયગાળો રહેશે। આ સમયગાળા દરમિયાન તમે મિત્રો અહીં ફી ભરી અને તમે તમારા ફોર્મમાં સુધારો કરી શકશો। વાત કરી લઈએ મિત્રો પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો ઉમેદવારોને પે મેટ્રિક લેવલ 6 મુજબ પગાર મળવાપાત્ર થશે। એટલે કે ₹35,400 થી લઈ 1,12,400 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે। વાત કરી લઈએ જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો કે કુલ 368 જેટલી જગ્યા છે। આ જે 368 જગ્યા છે તેમાંથી સામાન્ય એટલે કે જનરલ કેટેગરીના જે ઉમેદવાર છે તેના માટે 174 જગ્યા છે। એસી કેટેગરીના ઉમેદવાર માટે 56 જેટલી જગ્યા છે। એસટી કેટેગરીના ઉમેદવાર માટે 34 જેટલી જગ્યા છે। ઓબીસી કેટેગરીના ઉમેદવાર માટે 80 જગ્યા, જ્યારે ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે 24 જેટલી જગ્યા રહેશે। આ જે 368 જગ્યા છે તેમાંથી મિત્રો આપણા ગુજરાતમાં કેટલી જગ્યા છે તેના વિશે વાત કરીએ તો તેમાં મિત્રો ગુજરાતમાં કુલ 15 જેટલી જગ્યા છે। આ જે 15 જગ્યા છે તેમાંથી સામાન્ય વર્ગના ઉમેદવાર માટે 7 જગ્યા, એસી કેટેગરીના ઉમેદવાર માટે 1 જગ્યા, એસટી કેટેગરીના ઉમેદવાર માટે પણ 1 જગ્યા છે। ઓબીસી કેટેગરીના ઉમેદવાર માટે 5 જગ્યા, જ્યારે ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે 1 જગ્યા રહેશે। આ જે 15 જગ્યા છે તેમાંથી માજી સૈનિક માટે 1 જગ્યા, જ્યારે મિત્રો શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ માટે 1 જગ્યા અનામત રહેશે। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યાશાખામાંથી ગ્રેજ્યુએટ એટલે કે સ્નાતકની પરીક્ષા છે તે પાસ કરેલું જોઈએ અથવા તો તે સમકક્ષની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। જે ઉમેદવારોએ સ્નાતક પાસ કરેલ છે તે તમામ ઉમેદવાર આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે। વાત કરી લઈએ મિત્રો એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો કે ઉમેદવારોએ 1/1/2026 ને ધ્યાનમાં રાખી પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 1/1/2026 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે મિત્રો અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। જેમ કે ઓબીસી કેટેગરીના તમામ ઉમેદવારોને 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। એસસી એસટી કેટેગરીના તમામ ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છે તો તેઓને 10 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તો તેમની જે ઉંમર છે તે 1/1/2026 ને ધ્યાનમાં રાખી ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ। જો આપણે જન્મ તારીખને ધ્યાનમાં લઈએ તો તેમાં ઉમેદવારનો જે જન્મ છે તેમાં મિત્રો સામાન્ય વર્ગ અને ઈડબ્લ્યુએસ કેટેગરીના જે તમામ ઉમેદવાર છે તો તેમનો જન્મ 2/1/1993 થી લઈ અને 1/1/2006 ની વચ્ચે થયેલો હોવો જોઈએ। ઓબીસી કેટેગરીના જે તમામ ઉમેદવાર છે તો તેમનો જે જન્મ છે તે 2/1/1990 થી લઈ 1/1/2006 ની વચ્ચે થયેલો હોવો જોઈએ। જ્યારે એસસી અને એસટી કેટેગરીના જે તમામ ઉમેદવાર છે તો તેમનો જે જન્મ છે તે 2/1/1988 થી લઈ 1/1/2006 ની વચ્ચે થયેલ હોવો જોઈએ। વાત કરી લઈએ પરીક્ષા ફી એટલે કે એક્ઝામિનેશન ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે। તો અહીં તમામ વર્ગના ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની છે કે જેમાં તમામ વર્ગની જે મહિલા ઉમેદવાર છે, ટ્રાન્સજેન્ડર ઉમેદવાર છે, માજી સૈનિક છે, એસસી અને એસટી કેટેગરીના તમામ ઉમેદવાર છે, માઇનોરિટી કોમ્યુનિટીના ઉમેદવાર છે, ત્યાર પછી ઇકોનોમિકલ બેકવર્ડ ક્લાસના ઉમેદવાર છે, શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છે,
તો આ તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી તરીકે ₹250 ભરવાના રહેશે, પરંતુ તેઓ પરીક્ષામાં હાજર રહેશે, પરીક્ષા આપશે, તો તેવા સંજોગોમાં તેઓએ જે પરીક્ષા ફી ભરેલ છે તે ફી તેને પરત કરી દેવામાં આવશે। તે સિવાય સામાન્ય વર્ગના ઉમેદવાર, પુરુષ ઉમેદવાર, ઈડબ્લ્યુએસ કેટેગરીના પુરુષ ઉમેદવાર અને ઓબીસી કેટેગરીના જે પુરુષ ઉમેદવાર છે તો તેઓએ પરીક્ષા ફી તરીકે ₹500 ભરવાના રહેશે, પરંતુ તેઓ પરીક્ષામાં હાજર રહેશે તો ત્યારે મિત્રો જે ₹500 પરીક્ષા ફી ભરેલ છે તેમાંથી ₹400 ફી છે તે પરત કરી દેવામાં આવશે। પરીક્ષા ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ અથવા તો ડેબિટ કાર્ડના માધ્યમથી પરીક્ષા ફી ભરી શકશો। વાત કરી લઈએ મિત્રો સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે। તો ઉમેદવારનું સિલેક્શન છે તે અલગ અલગ એક સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે કે જેમાં સૌથી પહેલા તો તમામ ઉમેદવારની એક પ્રાથમિક પરીક્ષા લેવામાં આવશે। આ જે પરીક્ષા છે તે સીબીટી એટલે કે મિત્રો કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવામાં આવશે, ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે। આ પરીક્ષામાં મિત્રો તમને એમસીક્યુ પ્રકારના પ્રશ્ન છે તે પૂછવામાં આવશે। કુલ 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે 100 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 120 મિનિટનો સમયગાળો આપવામાં આવશે। આ જે પરીક્ષા લેવામાં આવશે તેમાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે। તમે જો પ્રશ્નનો જવાબ છે તે ખોટો ટીક કરશો તો તમે જે પ્રશ્નનો સાચો જવાબ આપેલ છે અને તેમાં તમને 1 માર્ક મળેલ છે તેમાંથી 1/3 માર્ક માઇનસ કરી દેવામાં આવશે। તો મિત્રો તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાંથી કયા ટોપિકમાંથી કેટલા પ્રશ્ન પૂછવામાં આવશે તેમાં મિત્રો એનાલિટિકલ અને મેથેમેટિકલ કેપેબિલિટીને લગતા જે પ્રશ્ન છે તેવા કુલ 60 પ્રશ્ન પૂછવામાં આવશે। લોજિકલ કેપેબિલિટીને લગતા પ્રશ્ન છે તેવા 20 પ્રશ્ન પૂછવામાં આવશે, જ્યારે મેન્ટલ રીઝનિંગ પ્રકારના જે પ્રશ્ન છે તેવા 20 પ્રશ્ન પૂછવામાં આવશે। આવી રીતે કુલ 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। 100 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 2 કલાક એટલે કે 120 મિનિટનો સમયગાળો આપવામાં આવશે। હવે આ જે પરીક્ષા છે તેમાં પાસ થવા માટે ઓછામાં ઓછા કેટલા માર્ક ફરજિયાત લેવાના રહેશે તો કે સામાન્ય અને ઈડબ્લ્યુએસ કેટેગરીના જે ઉમેદવાર છે તો તેઓએ પાસ થવા માટે ઓછામાં ઓછા 40% ફરજિયાત લેવાના રહેશે। ઓબીસી કેટેગરીના જે ઉમેદવાર છે, એસસી કેટેગરીના જે ઉમેદવાર છે તો તેઓએ પાસ થવા માટે ઓછામાં ઓછા 30% ફરજિયાત લેવાના રહેશે, જ્યારે એસટી કેટેગરીના ઉમેદવાર છે તો તેઓએ 25% ફરજિયાત લેવાના રહેશે। ત્યાર પછી મિત્રો અહીં બીજા તબક્કામાં કોમ્પ્યુટર બેઝ એપ્ટિટ્યુડ ટેસ્ટ છે તે લેવામાં આવશે। ત્યાર પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે અને અંતે મેડિકલ એક્ઝામ લેવામાં આવશે। તો આવી રીતે મિત્રો રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ દ્વારા સેક્શન કંટ્રોલરની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।